ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણી અમારા, ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને પુરુષોત્તમ માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ. છેલ્લા 3 દિવસથી ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય ચરિત્રોનું આપણે આચમન કરી રહ્યા છીએ અને અંતરમાં એક શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ અને સાથે સાથે દિવ્ય પ્રેરણાઓ પણ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આજે આ પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર ચતુર્થ દિનની અંદર આપણે સૌ કોઈ એકઠા થયા છીએ. તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના એવા ચરિત્રો પ્રસંગોની વાત કરવાના છીએ કે જે સાંભળવાથી અંતરમાં એક શાંતિનો અનુભવ થશે અને સાથે સાથે ઘણી બધી પ્રેરણાઓ પણ આજના દિવસે આપણને પ્રાપ્ત થશે. આમ તો મહારાજે સૌથી પહેલું મંદિર અમદાવાદની અંદર બંધાવેલું. હવે પેશવાના જે સુબાઓ રહ્યા એ તો મહારાજને પોતે અમદાવાદમાં એ પગ દેવાની જ મનાઈ પોતે કરેલી હતી અને દ્વેષીઓ હતા. અને સ્વાભાવિક રીતે જીવનની અંદર આપણે ડગલે ને પગલે ઘણી વખત એવી પરિસ્થિતિમાં આપણે પસાર થતા હોઈએ છીએ કે જ્યાં આપણે કંઈક સારું કામ કરતા હોય તો એવા દ્વેષીઓ આવે જ તે, વિરોધીઓના વંટોળો ફૂંકાય જ તે. અને મહારાજ વખતે પણ આવા દ્વેષીઓ હતા જ તે. એટલે થોડાક વર્ષોની અંદર તો હવે પેશવાઓ રહ્યા ને એ જ તે પોતે અમદાવાદમાં પોતે રહી ન શક્યા, કારણ કે એ બ્રિટિશ સામ્રાજ્ય આવે છે અને એ અંગ્રેજી સત્તાનું આગમન એ ભારતની અંદર થાય છે. અને એના મૂળની અંદર પણ આપણને સૌ કોઈને ખ્યાલ છે કે આપણો અંદરો અંદરનો એ કુસંપના લીધે એ અંગ્રેજો ફાવી ગયા. 2 બિલાડી ઝઘડતી હતી, એટલો બધો ઝઘડો અતિ વિકરાળ બન્યો. એમાં વાંદરા આવ્યો અને વાંદરાએ જોયું કે આમની પાસે રોટલાથી ત્યાં ઝઘડે છે એટલે આને વધુ આપણે ચડાવીએ, અને એવું જ કરવામાં આવ્યું. અને એ વાંદરાના શબ્દો એ 2 બિલાડીએ એવા અંતરમાં ધાર્યા અને એવો ઝઘડો કર્યો અંદરો અંદર પોતે મરી ગઈ 2, અને રોટલો એમનામ વધ્યો. વાંદરો ખાઈ પીને જલસા કરીને ત્યાંથી એ બીજા જંગલની અંદર વહી જાય. આવી જ તે વાસ્તવિકતા ભારતની આપણને જોવા મળે છે. જ્યારે આપણે ઇતિહાસના પાનાઓ જોઈએ ને ત્યારે આપણને આ બધોય ખ્યાલ છે, પણ આજે આપણે ઇતિહાસની વાત કરવી નથી, પરંતુ અંગ્રેજોનું આગમન થાય છે. હવે અંગ્રેજો તો સત્તા જમાવી જાણતા અને સત્તા ચલાવી તે જાણતા, અને પાછું સાથે સાથે કલા કારીગરી હોય, સમાજ સુધારણા હોય, સુલેહ શાંતિ હોય તો એના ઉપર ધ્યાન રાખે. એટલે આમ કહી શકીએ કે કૂટનીતિની અંદર એ નંબર 1 અંગ્રેજો ગણી શકાય. તમને આશ્ચર્ય થશે કે આ અંગ્રેજોની સત્તા એક ભારતની અંદર હતી એવું નહીં. ભારતમાં તો એમને 250 થી 300 વર્ષ સુધી એ રાજ કર્યું અને 1947માં દેશ આપણો આઝાદ થાય છે. 1600માં આવ્યા. વિચાર કરો કેટલા વર્ષ સુધી એ ભારતની અંદર રહે છે. પણ દુનિયાની અંદર 60 થી 70 દેશોની અંદર આ અંગ્રેજો શાસન કરતા હતા. એટલે એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે બુદ્ધિશાળી તો ઘણા બધા હતા જ તે, અને કૂટનીતિમાં પણ પોતે એક્સપર્ટ. હવે મહારાજે તો ગુના કરતી કોમોને સદાચારી બનાવેલી અને ક્રાંતિ કરેલી. એટલે અંગ્રેજોના અધિકારીઓ હતા ને એ તો બરાબર જોઈ શક્યા હતા. એટલે મહારાજની એ પ્રશંસા કરતા થાકે જ નહીં. તો એવા છે ને અમદાવાદના એક ગોરા અધિકારીએ સામે ચાલીને મહારાજને વિનંતી કરી. ઘણી બધી વખત આપણે જ્યારે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો સાંભળીએ ને ત્યારે આપણને એક પ્રશ્ન એવો થાય કે મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા અને એમનો ધ્યેય હતો કે
ભક્તોના ભાવ પૂરા કરવા છે, મનોરથો પૂરા કરવા છે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે ને બધાય ભક્તોને અક્ષરધામમાં એ લઈ જવાશે, એટલે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો છે. પણ આ મહારાજ આટલા બધા સર્વશક્તિમાન હતા અને આટલા બધા ચમત્કારો કરેલા હતા, તો મહારાજ વખતે અંગ્રેજો હતા, તો અંગ્રેજોને કેમ ભગાડી ન શક્યા? તો જો આ આપણને પ્રશ્ન ઘણી વખત થાય છે, અને પ્રશ્ન થાય છે એ વાત સાચી અને થવો જ પડે, પણ પાછું એનો પ્રશ્નનો જવાબ પણ આપણે પાછો મેળવી લેવો જોઈએ. કારણ કે જ્યાં સુધી પ્રશ્નોના જવાબો આપણા મનને આપણે આપીએ નહીં ને, ત્યાં સુધી મન આપણું કાયમ દ્વિધામાં જ રહે છે, કાયમ પછી દુઃખમાં જ રહે છે. તો આ પ્રશ્નનો જવાબ જો આપણે પ્રામાણિકપણે દેવો હોય ને તો દઈ શકીએ કે જો દરેકના પોતપોતાના કામો છે. રામાયણની પ્રથમ વાત કરીએ તો કઈનું એક કામ હતું, મંથરાનું પણ એક કામ હતું, દશરથ રાજાનો પણ એક સમય હતો ને એનું કામ હતું, ભગવાન રામનું પણ એક કામ હતું. આપણે મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીમદ ભગવદ્ ગીતા જોઈએ ને ત્યારે પણ ખ્યાલ આવે કે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય 700 શ્લોકની અંદર અર્જુનને કીધી, પણ પછી છેલ્લે શું કહે છે કે હવે તારે જેમ કરવું હોય ને એમ કર. તો આટલી બધી કથા કરી, તમારે તે બધું કરવું હતું ને, તો જો ભગવાન રહ્યા ને એ કર્મ જે થાય છે ને એ તો થવા જ દે છે, એમાં કંઈ ફેરફાર કરી શકતા નથી. એટલે એક વાત ધ્યાનમાં રાખવી, ભગવાન સ્વામિનારાયણનું કાર્ય એ ખરેખર અંગ્રેજોને ભગાડવા માટેનું નહોતું. તો અંગ્રેજો તો જો ભાગી જ ગયા. 1947માં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ સુખદેવ, ગોપાલકૃષ્ણ ગોખલે, આવા ક્રાંતિકારીઓના નામ આપણને ખ્યાલ છે કે જેમને ભારત દેશને આઝાદ કર્યો છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ભગવાનના પણ પોતાના કંઈક વિશેષ કાર્યો હોય છે. આપણા મનમાં પ્રશ્ન આવે અને એનું સમાધાન બધું થઈ જાય એવું નથી હોતું, કારણ કે ભગવાનની લીલાઓ જ એવી હોય છે. એટલે જ આપણે દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ રાખવાની. હવે આપણે વાત કરતા હતા ગોરા અધિકારીની. મહારાજ પાસે આવે છે અને મહારાજ સમક્ષ એક વિનંતી કરે છે કે અહીંયા છે ને તમારું મંદિર કરો અને આમ સાધુઓ અને સત્સંગીઓને રહેવાનું સ્થાનક કરો અને કહો ને તો તમને હું જમીન આપું. આવી રીતે આ ગોરા જે અધિકારી હતા એને મહારાજને સામે ચાલીને વિનંતી કરી કે તમ તાર જમીન, હું બધી વ્યવસ્થા થઈ જશે. તો મહારાજે જમીન લઈને અમદાવાદની અંદર પહેલું શિખરબદ્ધ મંદિર કર્યું અને ગામે ગામથી બધા હરિભક્તો આવ્યા અને ભારે ઉત્સવ પણ ઉજવાયેલો. હવે નગરમાં છે ને મહારાજની સવારી નીકળી, હવે ધામધૂમથી નર નારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ. પછી મહારાજને ત્યારે વિચાર આવે છે કે આપણે છે ને બ્રાહ્મણોની 84 કરીને જમાડવા છે, પણ પાસે કઈ રકમ નહીં, પૈસા નહીં, અને કોઈ ધીરનાર મળે તો કામ થાય. તો મહારાજ તો પાછા ત્યાગી સાધુ, એટલે વેપારીને સૌ ધીરે પણ સાધુને કોણ ધીરે? કોઈ પૈસા એવી રીતના દહે નહીં, કારણ કે આવક શું, કઈ આવક નહીં. તે કોઈ કે મહારાજને લાલદાસ ગોરાનું નામ સૂચવ્યું, તો મહારાજ તો લાલદાસને બોલાવીને કીધું જો 84 કરાવી છે અને 7,000 રૂપિયાની સગવડ થઈ શકશે તમારથી? હવે લાલદાસ તો વિચારમાં પડી ગયો, પૈસા તો એની પાસે હતા જ તે. એટલે એને મનમાં વિચાર આવ્યો કે આ રૂપિયા તો ધીરું, પણ આ રૂપિયાના લાડવા થઈ જાય, બ્રાહ્મણોના પેટમાં પહોંચી જાય, પણ પછી આ લાડવાના રૂપિયા તો થાય ને ખરા ને? હવે રૂપિયા કોની પાસે જ લેવા? એટલે હા નાનો કાંઈ ચોખ્ખો જવાબ દીધા વિના લાલદાસ તો પોતે ઘરે પોતે પહોંચી ગયો. એને બુદ્ધિ વાપરી કે તાત્કાલિક જવાબ નથી આપવો, કારણ કે હોમ મિનિસ્ટરને જવાબ આપવો જ પડે. અને એની પત્નીને વાત કરી કે જો આ મહારાજે છે ને આવી રીતે રૂપિયા માંગ્યા છે 7,000 અને વ્યવસ્થા કરવાની કીધી છે અને પછી મહારાજ આપશે એવું કીધું છે. તે પત્નીએ કીધું કે મહારાજ માગે તો આપવાના જ હોય ને, એ તો ભગવાન છે. હવે એ વખતે લાલદાસને કાંઈ આમ ગેડ બેઠી નહીં. તો બીજા દિવસે પત્નીને પૂછ્યું કે રૂપિયા આપવાનો તમે વિચાર કર્યો કાંઈ? એટલે લાલદાસે કીધું કે શું કરું, ઈ જ મને કઈ ખબર પડતી નથી, પણ તું જેમ કે ને એમ મારે કરવું. પત્ની કે હું તો જો કહું છું મહારાજને રૂપિયા આપો, કારણ કે મહારાજ તો એ ભગવાન છે અને સંપત્તિ તો જો આજ છે ને કાલ નથી, પણ આવો અવસર તમને ફરી વખત નહીં મળે. જો ખરેખર આવી સમજણને પણ અભિનંદન આપવા પડે.
જો આ પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર આપણે પ્રસંગો સાંભળીને એ આપણે પૂરું નથી કરવાનું, પરંતુ આ પ્રસંગોમાંથી ઘણું બધું શીખવાનું છે. આવું શા માટે શીખવાનું એ પણ આપણને એક પ્રશ્ન થાય ને, કે આવું તો ઘણી વખત સાંભળીએ છીએ, તો શીખવાનું કેમ? કારણ કે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ. હવે બીજો પ્રશ્ન થાય કે તમે કેના આધારે કહો છો ભટકીએ છીએ? અલે આ આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો, જો મોક્ષ થઈ ગયો હોય તો ભટકવું ન પડે ને. તો જો આપણે મનુષ્ય દેહ અત્યારે ધારણ કર્યો તો સમજવું, પણ હા આ સત્સંગ મળ્યો તો એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. પૂર્વના કંઈક સંસ્કાર હશે, પણ હા આ જન્મે આપણે એવા એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ તો કરવાની જ છે. એટલે આપણે નિર્વાસનિક થવાનું છે. એટલે આપણા જીવનની અંદર આવી સમજણ આપણે કેળવવાની છે. અને પૈસા ગમે એટલા ભેગા કરશો, એ હું કે તમે કે કોઈ પણ ગૃહસ્થ હોય, પણ એ પૈસા સ્વાભાવિક રીતે આ ભવિષ્યની અંદર એ આપણે જ્યારે આપણું મૃત્યુ થશે, નિશ્ચિત છે મૃત્યુ થવાનું જ છે, તો આપણે કંઈ સાથે લઈ જવાના નથી. અને આવી જ તે વિચાર, આવી જ સમજણ યા લાલદાસને એની ધર્મપત્ની આપી, અને લાલદાસ તો દોડતો રૂપિયા લઈને મહારાજ પાસે ગયો, કારણ કે હોમ મિનિસ્ટરનો આદેશ હતો એટલે હવે તો માનવો જ પડે. અને તરત તે રૂપિયા શ્રીજી મહારાજના પગમાં મૂક્યા. તે મહારાજે તો ઘેર ઘેર બ્રાહ્મણોને નોતરા દીધા, અને કાંકરિયા તળાવ આગળ ભોજનની બધી વ્યવસ્થા થઈને હજારો બ્રાહ્મણો આવ્યા ને જમ્યા, અને પછી હરિભક્તોય જમ્યા, અને પછી છેલ્લે મહારાજ જમે છે. પછી તો સભા થઈ, એટલે ભક્તોએ મહારાજનું પૂજન કર્યું, બધી ભેટ ધરી. તે કોઠારીએ છે ને ભેટમાં આવેલી રકમ ગણીને તો 7,000 રૂપિયા ઉપર એક અડધો રૂપિયો વધેલો. તો મહારાજે કીધું કે આ 7,000 તે લાલદાસના, એને દઈ દો. તે કોઠારીએ ગમ્મતમાં શું કીધું મહારાજને કે અડધો રૂપિયો શું? તા મહારાજ કે એ આપણી સિલક. તો જો મહારાજે ત્યારે ચમત્કાર કર્યો. હવે એ સમયની અંદર 7,000 રૂપિયા, અને પાછા એક્ઝેક્ટ જે લાલદાસે 7,000 આપ્યા ને એ 7,000 રૂપિયા મળી ગયા. અને કોઠારીએ કીધું કે આ સિલકમાં તો એ ભાતનો જોગ નહીં થાય. તો મહારાજે શું કીધું કે હું ભેળો છું, પછી ભાતાની શું કામ ચિંતા કરો છો? અને પછી તો કોઠારીને તે મહામૂલો ઉપદેશ મળી ગયો, અને હું ભેળો છું પછી શા સારું ચિંતા કરો છો? આ વિચાર સાથે પોતે આનંદિત થઈ ગયા, અને મહારાજને ભેળા રાખો તો જો બધી ચિંતા હોય ને એ ટળી જાય. મહારાજનું જ્યાં નામ, મહારાજનો જ્યાં આશરો, ત્યાં ચિંતા ઊભી રહેતી જ નથી. કારણ કે ચિંતાનું ત્યાં અસ્તિત્વ જ નથી. કારણ કે ચિંતા, સુખ કે દુઃખ એના કરતા હરતા કોણ છે? ભગવાન છે. અને ભગવાન જ આપણી પાસે હોય એટલે આપણને સંતો, શાસ્ત્રો, મંદિરો એટલે કહે છે કે ભગવાનને સાથે રાખીને કાર્ય કરવું જોઈએ. કારણ કે ભગવાન આપણી ભેળા હશે ને તો ગમે તેવી આપત્તિ હશે ને એમાં આપણે તરી જશું. અને જો ભગવાન નહીં હોય ને, અને આપણે ગમે એટલો પુરુષ પ્રયત્ન કરીશું, પણ જો ભગવાનનો વાસ આપણા હૃદયમાં નહીં હોય તો આપણને ખુમારી આવશે જ નહીં, એવો આત્મવિશ્વાસ આવશે જ નહીં. એટલે આપણા જીવનની અંદર ભગવાનને આપણે સાથે રાખવાના છે. અને એક મહારાજ ને બીજા તમે, પછી જોઈએ શું? અને આ તો જો કલ્પતરુ ને કલ્પતરુ, બીજું કલ્પતરુ હોય ને એ પોતે કઈ ઈચ્છા કરી શકે નહીં, એની હેઠળ બેઠેલો ઈચ્છા કરે ત્યારે એ ફળે. પણ મહારાજ તો એવું અદ્ભુત જે કલ્પતરુ હતા કે એની હેઠળ તમે બેઠા એટલે બસ તમારે કઈ ચિંતા કરવાની જ નહીં. એમ જો ભગવાનને પણ આપણા હૃદયની અંદર જો આપણે બિરાજમાન કરીએ ને તો પછી કલ્પતરુ એ આપણામાં જ છે. એ ચિંતામણી, પારસમણી, એ અક્ષય પાત્ર આપણામાં જ છે, જેમ આપણે બીજા દિવસે વાત કરી હતી એમ. અને કલ્પતરુ હોય ને તો એની પાસે તો જવું પડે, અને આપણને બેસવા દે ને તો આપણે કલ્પના કરીએ ને એ આપણને મળે. પણ ભગવાન જ આપણા ભેળા હોય. હવે કલ્પતરુ બનાવનાર જ ભગવાન છે. તે ભગવાન પાસે બેસો ને ભગવાન આપણી સાથે હોય તો પછી કલ્પતરુની તે કઈ જરૂર પડે નહીં. પછી તો બસ નિશ્ચિત સુખ, આનંદ અને શાંતિ જ તે આપણા જીવનની અંદર રહે. પણ જો એના માટે શરણાગતિ સ્વીકારવાની છે, અને એના માટે આપણે નમવાનું છે. અને પછી તો આ જે કોઠારી હતા એમને મહારાજના શબ્દોનો મર્મ તો હતો એ મગજની અંદર અંકિત કરી નાખ્યો, અને પોતે અપૂર્વ સુખનો આસ્વાદ માણ્યો.
અને પૂર્ણ સમર્પણ ભાવથી તે પછી તો મહારાજના ચરણમાં પ્રણામ કરે છે. પણ કહેવાનું શું છે, મહારાજે એ જે 7,000 રૂપિયા લાલદાસ ગોરા પાસે લીધેલા હતા, એ 7,000 રૂપિયા પણ એ પાછા આપી દે છે. અને જો મહારાજે ત્યારે એવી રીતના હજારો બ્રાહ્મણોને જમાડ્યા, ભક્તોને જમાડ્યા, અને પછી પોતે જ જમ્યા, એવી લીલાઓ કરી. જો મહારાજ ઘણી વખત આપણને જે આસક્તિ છે ને, એ ઘણી બધી વખત દુઃખનું કારણ બને છે. ગૌતમ બુદ્ધ કહે છે, તૃષ્ણા પરમ દુઃખમ, એટલે કે માણસની ઈચ્છા રહીને માણસને દુઃખી કરે છે. આજથી 100 વર્ષ પૂર્વે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં કે જે અત્યારે આપણી પાસે વ્યવસ્થા છે. પણ તમે જો આપણી પાસે અત્યારે ગાડી, 4 વ્હીલ, આપણી પાસે બધી સુવિધા છે. આપણને ગરમી થતી હતી તો શરૂઆતની અંદર તમે જો પંખા હોય, કુલર હોય, અત્યારે આપણે એસી સુધી પહોંચી ગયા. એટલે માણસની અપેક્ષા રહીને વધતી જાય. પણ જેટલી અપેક્ષા હશે, જેટલી ઈચ્છાઓ હશે ને, માણસને વધુમાં વધુ પાછી દુઃખી પણ કરે છે. એટલે મહારાજે ઘણી બધી વખત એવા પ્રસંગો ઊભા કરેલા છે અને એના ઉપરથી એમને ઉપદેશો પણ કરેલા છે. તો એવા તે 1-2 પ્રસંગની આપણે વાત કરીએ અને આપણને ખ્યાલ આવે કે મહારાજે કેવા ઉપદેશો આપ્યા છે. કારણ કે જો આસક્તિને તો આપણે એક ગમે એમ કરીને એમાંથી મુક્ત થવાનું જ છે. કારણ કે જ્યાં સુધી આપણે આસક્ત હશું ને વિષયોની અંદર, પંચ વિષયો જે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સ્વભાવોમાં, ઇન્દ્રિયોના અંતઃકરણની અંદર, તો ત્યાં સુધી આપણને ભગવાનનું સુખ આવશે નહીં. એટલે આપણે અનાસક્ત તો થવું જ પડશે. તો એકવાર છે ને, કેટલાક કાઠી દરબારોએ મહારાજને ઘોડો ભેટ આપ્યો. હવે ઘોડો તો રૂપે રંગે રૂડો ને, અને ચાલમાં તો આમ રૂઆબદાર, અને આમ રાજવંશીને શોભે ને એવો ઘોડો હતો. તો મહારાજે થોડા દિવસે એ ઘોડા ઉપર સવારી કરી. તો એવામાં એકવાર છે ને, વાતમાં એક કાઠીએ મહારાજને કીધું, મહારાજ, આ ઘોડો તો કોઈ ચીજ છે? લાખે આવો એક જોવા મળે છે, અને આખા કાઠિયાવાડમાં આજે આવી જોડ નથી. તે મહારાજે કીધું, શું કહો છો? આ તો ઉત્તમમાં ઉત્તમ ચીજ કહેવાય ને. તો બીજા બધા કાઠીઓ ત્યાં હતા ને, મહારાજ પાસે ઉભેલા. એ મહારાજને કે, તો ઉત્તમો ઉત્તમ બેનમૂન કહેવાય, આવું તો મળે જ નહીં, આવો ઘોડો. તે મહારાજ ધીમેથી શું કે, બેનમૂન. અને મહારાજ સાંજે ઘોડા ઉપર સવાર થઈને એ નદીએ પોતે નાહવા ગયા. કાઠી દરબારો પણ એમની સાથે હતા અને બધાએ તે નદીમાં પોતે ખૂબ ઝીલ્યા, આનંદ કર્યો. ને મહારાજે ઘણી બધી ત્યારે લીલાઓ કરેલી. તો એવામાં છે ને, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ પોતે આવે છે. હવે એના પહેરવેશ અને આ મોં પરથી લાગતું હતું કે ક્યાંક મદદની આશાએ પોતે નીકળેલો છે અને એને કંઈક જરૂર છે. એટલે મહારાજની તો એના ઉપર નજર પડી ને મહારાજે તો એનું દુઃખ સમજી ગયા. પછી તો ઘોડાની લગામ હાથમાં પકડીને ધીરે ધીરે મહારાજે બ્રાહ્મણની પાસે ગયા અને લગામ એના હાથમાં મૂકીને બોલ્યા કે, લ્યો શ્રી કૃષ્ણ પરમ. હવે આવી રીતના ઘોડો હતો ને એ દાનમાં આપી દીધો. હવે આ સાંભળીને બધા ભક્તો હતા ને એ ચોંકી ઉઠ્યા અને એકદમ બોલ્યા કે, હે મહારાજ, આ શું કર્યું? આવો જાતવાન ઘોડો બીજો નહીં મળે. તે મહારાજે હસીને શું કીધું, એટલે જ બ્રાહ્મણને દઈ દીધો. અને આ ઉત્તમ ચીજ બંધન કરે, ઉત્તમ ચીજ આપણને ન ખપે. અને પછી તો જો આમ સ્વાભાવિક રીતના એ બધા હરિભક્તો હતા ને, તો ઘોડો જીવ જેવો વહાલો, દીકરા કરતાય વહાલો હતો. અને આ તો દેવાંશી ઘોડો હતો અને સ્વાભાવિક રીતે શોકનો એ બધા હરિભક્તોને પાર ન રહ્યો ને 2 દિવસ તો એમને ખાવું પીવું કંઈ ભાવ્યું નહીં. પરંતુ એ વખતે મહારાજનો તો એ નિયમ હતો કે પરમહંસોને પણ મહારાજે નિયમ આપેલો કે વસ્ત્ર પોતાને ગમે તે બીજાને છે ને આપી જ દેવાનું, અને ઉત્તમમાં ઉત્તમ હોય ને એ તો આપણી પાસે રાખવું જ નહીં. અને મહારાજે તો એવી અહીંથી નહીં ત્યાં આકરી શરત રાખેલી કે બેન મૂન રોજો ઘોડો અને બ્રાહ્મણને ત્યારે દઈ દીધેલો. એટલે આ બધા હરિભક્તો કાંઈ સમજ્યા કે નહીં કે મહારાજને આ બધો પરિગ્રહ સ્વાભાવિક રીતે કેમ આવું કરે છે. પણ જો ભગવાનને તો કંઈ વિષયો કે કોઈ ઘોડા કે પદાર્થોમાં આસક્તિ નહોતી. એટલે એમનું ખાવું પીવું ને ખેલવું ને બધું ભક્તોના એ આનંદ માટે જ હતું. એટલે જો સ્વાભાવિક રીતે આપણને પણ જ્યારે સુખ થાય ને એટલા ખાતર તો મહારાજ આપણને અનુકૂળ થવાનું કરે છે. બાકી તો જો પોતે તો દુઃખથી જેમ પર છે, સુખથી પર છે. અને બધાને ત્યારે સમજાણું કે ખરેખર આ જે આપણે શોક કર્યો છે ને એ ખોટો કર્યો છે, આ અણસમજણનો કર્યો છે. આપણે મહારાજની ઈચ્છા પ્રમાણે વર્તન કરવાનું છે.
આપણે મનમુખી થવાનું નથી, આપણે વિષયોમાં આસક્ત થવાનું નથી. અને એમને જે સુખ હોય ને, એ જે સુખનો અનુભવ કરે છે ને, એવી રીતે આપણે પણ સુખનો અનુભવ એમની ઈચ્છાએ કરીને કરવાનો છે. એટલે મહારાજની જે ઈચ્છા રહી ને, એ અનુકૂળ થવામાં જ સાચું સુખ છે. બધાય ભક્તોને ત્યારે સમજાઈ ગયું. અને એટલું જ નહીં, બીજો એક પ્રસંગ પણ આપણને આ લગતો આપણને જોવા મળે છે કે માણકી જે ઘોડી છે, તો એનો રસપ્રદ પ્રસંગ આપણે જોઈએ ત્યારે પણ આપણને પ્રતીતિ થાય કે ખરેખર એ મહારાજના જે ભક્તો હતા, એ ભક્તોના ભાવ કેવા હતા, મહારાજ પ્રત્યેની એ સમર્પણની એ પરાકાષ્ઠા કેવી હતી, એ આપણને એક પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે. હવે આ પ્રસંગ બન્યો એટલે થોડાક વર્ષો તો વહી ગયા. હવે ચુડા ગામમાં છે ને એક ભીમો કરીને એક બ્રાહ્મણ રહેતો. હવે પોતે હરિભક્ત હતો અને અવારનવાર મહારાજના દર્શન કરવા માટે પોતે ગઢપુર આવે અને સમયા ઉત્સવની અંદર પણ આવે, સેવા પણ કરે. હવે એણે એક છે ને ગરાસિયાને કોઈ કામ પ્રસંગે આમ 2000 રૂપિયા આપેલા. અને ગરાસિયાએ તો એમ કીધું કે આજે આપીશ ને કાલે આપીશ ને, એમ વાયદા પોતે આપતા જાય, પણ રૂપિયા કઈ આપે નહીં, વાયદો જ આપે. તેમ કરતા કરતા તો ઘણો બધો સમય વહી ગયો, પણ એક પણ રૂપિયો એ વ્યક્તિએ આ બ્રાહ્મણને આપ્યો નહીં. એટલે આ બ્રાહ્મણને થયું કે હવે મારા રૂપિયા પાછા આવશે નહીં. અને એવામાં તે એકવાર મહારાજના દર્શને જતા હતા ને એ રૂપિયા યાદ આવી ગયા. અને એનાથી જ બોલાઈ ગયું કે જો મારું લેણું વસૂલ થશે તો હું એ મહારાજની સેવામાં ધરીશ. અને પછી તો એ વ્યક્તિને ત્યાં રૂપિયાની ઉઘરાણી કરવા જાય છે. હવે એ વ્યક્તિએ હંમેશાનો રોકડો જવાબ ફિક્સ જ હતો મગજની અંદર કે બસ હમણાં રૂપિયા નથી, સગવડ થશે એટલે આપી દઈશ. અને અચાનક ભીમા બ્રાહ્મણની નજર એ ગરાસિયાની છે ને વંડીમાં બાંધેલી એક ઘોડી ઉપર પડી. અને એને જ બોલાઈ ગયું, જો મહારાજ જ બધું કરતા, એટલે મહારાજ તો સ્વાભાવિક રીતના અંતરમાં પ્રવેશ કરી શકે. એટલે આને તો એવી બુદ્ધિ સૂજી રૂપિયા નો આપે કાંઈ નહીં, આ ઘોડી તો તું આપ. ઓલા એ તો હસતા હસતા શું કીધું કે આ બ્રાહ્મણ કઈ ઘોડીને લઈને શું કરવાનો છે, અને આને ઘોડી ઉપર બેસતા ન આવડે, અને આ તો અસલ માણકી ઘોડીશ. અને એને બોલી નાખ્યું જા આપી. તે બ્રાહ્મણ તો ઊભો થયો અને ઘોડી લઈને ચાંદવા માંડ્યો. ઓલો તો ભોંઠો પડી ગયો, કારણ કે એને એમ કે તો આ તો ઘોડો નહીં લે, આ તો ખાલી એમનેમ વાત કરે છે. પણ મોઢેથી બોલાઈ ગયું. જો પહેલાના સમયની અંદર એ રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. પહેલાના સમયની અંદર લોકો પોતે વચન પાલક હતા. દરેક આજ્ઞાનું પોતે પાલન તો કરી શકે, પણ જે વચન દીધું હોય ને એ વચન પ્રમાણે પોતે જીવતા હતા. અને અત્યારના સમયની અંદર હજે બપોરે કંઈક બીજું કીધું હોય, સાંજે કંઈક ત્રીજું કે, તો બીજા દિવસે જાવ એને પૂછો ને તો ચોથી વસ્તુ કંઈક નવી બહાર આવે. એટલે અત્યારે માણસ જેમ સમય બદલાય ને, જેમ કાંટો ફરતો હોય ને, એવી રીતે માણસ ફરી જાય અને ખબર પણ પડતી નથી. પરંતુ જો આ પહેલાના સમયની અંદર એવા ભક્તો પણ હતા ને એવા વ્યક્તિઓ પણ હતા કે જે પોતે વચનથી ક્યારેય તે પોતે અલિપ્ત રહે નહીં, વચનનું પાલન જ કરે. એટલે એક વખત બોલાઈ ગયું એટલે પૂરું થઈ ગયું. હવે કરે શું? હવે આ ભીમો બ્રાહ્મણ તો ઘોડી લઈને ચાલ્યો. અને મનમાં તો વિચાર આવ્યો કે મહારાજની દયાથી આજે જો લેણું વસૂલ થઈ ગયું, એટલે પ્રતિજ્ઞા પ્રમાણે આ મહારાજની સેવામાં તો ધરવું જ જોઈએ. અને આના ઉપર હવે મહારાજનો જ હક છે, એટલે મારો નથી. એટલે આ તો એ બ્રાહ્મણ પોતે ઘોડી ઉપર તો ચડી એમ સક્ષમ હતો, પણ નો સવારી જ ન કરી. અને ઘોડીને દોરીથી લઈ આવ્યો અને મહારાજની ઘોડી ઉપર એનાથી કેમ સવાર થવાય. એટલે ભીમા બ્રાહ્મણે તો ઘોડીએ દોરીને પોતે લોયાની વાટ પકડીને મહારાજ ત્યાં લોયામાં સુરા ખાચરના દરબારની અંદર પોતે બિરાજમાન હતા. અને લોયામાં મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. અને સામે સંતો બધા હરિભક્તોની સભા મળી હતી. તો ત્યાં અચાનક છે ને મહારાજે કીધું કે અમારું છે ને ગરુડ આવે છે. હજી ભીમો બ્રાહ્મણ પોતે આ માણકી ઘોડીને લઈને આવ્યો નહોતો, પણ મહારાજ તો બધુંય જાણે. તે સુરા ખાચરે તેમના ગમતી સ્વભાવ પ્રમાણે કીધું કે વાહ, ભગવાનને ગરુડ વિના કેમ ચાલે, તો આજે તો અમે ગરુડના દર્શન કરીશું. અને એટલામાં ત્યાં ભીમો બ્રાહ્મણ પોતે માણકી ઘોડી લઈને ત્યાં પોતે આવે છે. અને ઘોડી જોઈને સુરા ખાચરથી બોલાઈ ગયું કે ઓહો, આ તો દેવાંશી જાનવર છે. અને ભીમા બ્રાહ્મણે ત્યાં આવી મહારાજના ચરણની અંદર પ્રણામ કરીને કીધું મહારાજ, આ તમારી દયાથી આ ઘોડી મળીશ, અને આપને એ સમર્પણ કરવા માટે જ હું આવ્યો છું. અને જો ઊભી વાટે દોરીને લાવ્યો છું.
અને મહારાજને બેસવાની ઘોડી પરથી મારાથી પલાણ કેમ થાય? એટલે મહારાજ પછી ઘોડીનો સ્વીકાર કરે છે, ભીમાને આશીર્વાદ પણ આપ્યા અને સુરા ખાચરની સામે જોઈને કીધું, દરબાર આ મારું ગરુડ, મારી માણકી ઘોડીમાં છે કઈ કસર? અને સુરા ખાચરે હાથ જોડીને કીધું કે હવે આપ એના ઉપર સવાર થઈને ચારેય કોર પધારજો અને ભક્તોની બધી આશાઓ મનોકામના પૂરી કરજો. અને એમ કહીને એ જાડા સુરે ગાવા લાગ્યા કે ગરુડે ચડી આવજો ગિરધારી રે. અને ખરેખર આ બધાય સંતો હરિભક્તો પણ ત્યારે આનંદિત થઈ ગયા. અને ભીમા જે બ્રાહ્મણે પણ પોતે કૃતાર્થતા અનુભવી, કારણ કે એને જે નક્કી કરેલું હતું એ પ્રમાણે એને પ્રતિજ્ઞા તો પૂરી કરી, પણ મહારાજે સ્વીકાર કર્યો ને માણકી ઘોડી, એ જ એના માટે મોટામાં મોટી વાત હતી. તો મહારાજે આવા પણ ઘણી વખત ચરિત્રો કરેલા છે. બીજા પણ આપણે ચરિત્રોની આપણે વાત કરીએ તો આમ તો શ્રીજી મહારાજના ભક્તો પણ કેવા હતા, એમના પણ થોડાક જીવન પ્રસંગો આપણે જોઈએ. આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ઘણા બધા ભક્તોને જ તે એક મધ્યવર્તી વિચારમાં જ રાખીએ છીએ, કારણ કે ભક્તો સાથેના ચરિત્રો શ્રીજી મહારાજના એવા છે કે જે ચરિત્રોનું આપણે જો રસપાન કરીએ ને તો ઘણી બધી આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય. અને આપણા ઘરની અંદર આપણે કેવી રીતે આપણે ભક્તિ કરવાની છે, એક સત્સંગની અંદર, એક મંદિરની અંદર એક આંતરિક સાધના અને બાહ્ય સાધના, એ બંનેનો કઈ રીતે આપણે સારો એવો સમન્વય કરી શકીએ ને, એની આપણને સ્પષ્ટ સાચી દિશા આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. કારણ કે શ્રીજી મહારાજના એ જે સંતો ભક્તો પરમહંસો હતા ને, કોઈ સામાન્ય કક્ષાના નહોતા. એમની ભક્તિ કરવાની પરાકાષ્ઠા રહી ને એટલી જ તે પોતે વિશેષ હતી. અને કેવો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હતો. આમ તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. ધનનો ત્યાગ થાય, સ્ત્રીનો ત્યાગ થાય, પુરુષનો ત્યાગ થાય, લોક લાજનો ત્યાગ થાય, સત્તાનો ત્યાગ થાય, પ્રતિષ્ઠાનો પણ ત્યાગ થાય. તો એવા જ તે કચ્છ ભુજમાં એક હરિભક્ત બાઈ રહેતા, નામ એમનું લાધીબાઈ. મૂળ તો આમ રામાનંદ સ્વામીના પોતે શિષ્ય હતા. હવે મહારાજ ભુજની અંદર પોતે પધારે છે એટલે ત્યારે લાધીબાઈને મળવાની એમને ઈચ્છા કરી, કારણ કે એવા ભક્ત હતા, નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું. એટલે લાધીબાઈએ કીધું, હું તો જો રામાનંદ સ્વામીની શિષ્યા છું અને એમને મનમાં રાખી રહી છું, બીજા કોઈને મળવાની મારે કઈ જરૂર નથી. હવે એ પોતે ભગવાનને એ રીતે પ્રથમ વખતે હજી એમને મિલન નહોતું થયેલું, સાંભળેલું ખરું કે રામાનંદ સ્વામીએ એમની ધર્મધુરા એવા નીલકંઠ વર્ણીને આપેલી છે અને એ ઘણા બધા ચમત્કારો કરે છે, પણ એમને તો બસ રામાનંદ સ્વામીમાં તે મન પોતે રાખીને ભક્તિ કરતા જ. પણ પોતે એવા પતિવ્રતા નારી હતા અને એટલું જ નહીં, એ નિષ્ઠાપૂર્વક જોડાયેલા હતા. એટલે મહારાજે કેવડાવ્યું, મહારાજને વિચાર આવ્યો કે એમનામ કઈ માનશે નહીં. એટલે કીધું કે આ તો જો મણમાં 8-5 શેરીની ભૂલ છે, તમે રામાનંદ સ્વામીના શિષ્યા અને હું રામાનંદ સ્વામીનો શિષ્ય છે, એટલે તમારો ગુરુભાઈ ખરો કે નહીં? તે લાધીબાઈ કે હા એ વાત સાચી, તું ભાઈ ખરો, ગુરુભાઈ કહેવાય. તો મહારાજને મળવા આવ્યા અને ભાઈ કહીને મહારાજને બોલાવેલા. અને પછી તો ભાઈના પહેલા જ દર્શન, લાધીબાઈનું ચિત્ત તો મહારાજ પ્રત્યે એવું ઢળ્યું. એમ તો ઘણા બધા દિવસો પસાર થઈ ગયા. તે એકવાર છે ને લાધીબાઈએ મહારાજને કીધું કે ભાઈ આજ મારે ત્યાં તમે જમો ને? તે મહારાજ કે અમે તો રોટલા ને મરચાનો ગોળો જમશું. તો લાધીબાઈ કે કઈ વાંધો નહીં, તમ તાર રોટલો અને મરચાનો ગોળો બનાવીશું. તે મહારાજ તો લાધીબાઈને ત્યાં જમવા માટે પધારે છે. તે લાધીબાઈએ પહેલા તો રોટલા ને મરચાનો ગોળો પીરસો અને પછી તો અંદર જઈને અગાઉથી શીરા ને પૂરીનો થાળ તો બનાવી જ નાખેલો હતો અને બધુંય તે લઈને આવે છે ને રોટલો મરચું પછી એમાં લીધા અને કીધું જો આ બહેનનું ઘર છે, એ તમે ભૂલી કેમ જાવ છો? પછી તો મહારાજ એમના પ્રેમને વશ થઈને શીરો અને પૂરી પણ પોતે જમે છે. હવે લાધીબાઈ સામે છે ને હાથ જોડીને બધાય બેઠા ને ભાઈ સામે જોઈ રહ્યા, એટલે જોત જોતામાં તો લાધીબાઈ સમાધિ થઈ જાય છે અને એ દિવ્ય લોકના દર્શન, એ તેજ અને એ સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન હતા. અને પાછું એમને તો ભાઈ કહેતા હતા અને બીજા બધાય તે એમની સેવામાં વિરાજમાન હતા. અને આવી રીતે એમને સમાધિ થઈ. જો આ સમાધિ એમનામ ન થાય, પણ જો મહારાજે કૃપા દ્રષ્ટિએ કરીને
એ આવા સમાધિ પ્રકરણો ચલાવેલા હતા. એટલે લાધીબાઈના તો પગમાં બમણું જોર આવ્યું અને એમને તો કીધું કે નહીં નહીં, હવે તો શીરો તમારે વધુ જ જમવો પડશે. આંખો જ્યાં ઉગડીને તરત મહારાજે હસીને કીધું તો લાવો શીરો. અને હોશે હોશે મહારાજને શીરો પીરસ્યો અને મનમાં બોલી કે હવે હું તમને ઓળખી ગઈ છું અને હવે હું તમારી આજ્ઞા કદી નહીં ઉથાપું. અને તમે 5 ખાંસડા મારો ને તોય હું એમાં એ તમારી દયા તે સમજીશ. અને થોડા વખતમાં એની પરીક્ષાની ઘડી આવી પહોંચી. અને જો મહારાજ પરીક્ષા કરે એટલે કોઈ સામાન્ય પેપર તો હોય નહીં. ધોરણ 1 કે 2 3 ને સરવાળા બાદબાકી આપો ને તો એ બાળકોને પણ અઘરા લાગે. પણ ભગવાન તો એ ભક્તને પેલા લાડ કોડે કરે અને પછી એવી પરીક્ષામાં પસાર પણ થવાનું. આપણે વાત કરી હતી ગઈકાલે શિવલાલ શેઠની, સાથે સાથે અગતરાયના પર્વતભાઈની પણ આપણે વાતો કરી હતી. ગઢપુરના દાદા ખાચરનો આપણે એક પ્રસંગ જોઈએ આ તકે તો પણ આપણને ખ્યાલ આવે. હવે ભગવાન તમને આશીર્વચન આપે કે આવતીકાલે કામ થઈ જશે અને કામ ન થાય, કેવો વિચાર આપણને આવે? 1 મિનિટ કલ્પના કરો, ભગવાન પણ આપણને લાગે નહીં. સામાન્ય વ્યક્તિ થઈ જાય ને, સામે ભગવાન હોય તોય આપણે ભગવાન માનીએ નહીં. કેમ? કારણ કે ભગવાનના આશીર્વાદ ફળવા તો પડે ને. માનતા જ માની હોય ને માનતા પૂરી ન થાય તો ફળ જ ન મળે તો વિશ્વાસ રહે નહીં. પણ જો ભગવાન સ્વામિનારાયણે કેવું એક ચરિત્ર કર્યું. આમ તો ઘણા બધા દાદા ખાચર સાથે પ્રસંગો સંકળાયેલા છે, પણ એક પ્રસંગની આપણે વાત કરીએ તો હવે શ્રીજી મહારાજ એ દર વખતે સ્વાભાવિક રીતના એ આ ગઢપુરના દાદા ખાચરને આશીર્વાદ આપે. કેના આશીર્વાદ આપે? દાદા ખાચરને ભાવનગરની કોર્ટ સાથે એક જમીન બાબતે પ્રશ્ન હતો, એટલે કેસ ચાલતો હતો. એટલે દર વખતે શ્રીજી મહારાજ હારે પહેરાવે અને કે આ વખતે કેસ સોલ્વ થઈ જશે થઈ જશે. તે આવી રીતે ગમે ત્યારે દાદા ખાચર એ ભાવનગર જાય ને એ પેલા આશીર્વાદ લેવા જાય ને મહારાજ આ બોલે કામ થઈ જશે. પણ મહારાજ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એ કામ થયું નહીં. જ્યારે મહારાજ પોતે જ્યારે અક્ષરધામમાં પોતે સીધાવ્યા પાછા અને ત્યારે એ સ્વાભાવિક રીતના અઠવાડિયાની અંદર દાદા ખાચરનું એ કામ થઈ ગયું. પણ કહેવાનું શું, દાદા ખાચરને છતાં પણ એમાં મનુષ્ય ભાવ નો આવ્યો, દિવ્ય ભાવ કે આ તો મારા મહારાજની લીલા છે, આ તો મારા ભગવાનની લીલા છે. તો જો આ બધી લીલાઓ રહીને એમાં આપણે કયો દિવ્ય ભાવ રાખવાનો? નિર્દોષ બુદ્ધિ રાખવાનું. અને સર્વે સાધનાનું ફળ છે ને દિવ્ય ભાવ જ છે, નિર્દોષ ભાવ જ છે. અને ભગવાન પરીક્ષા કરે ને ત્યારે એ પરીક્ષામાં સાચો ભક્ત હોય ને એ જ પાસ થાય, કે જે પોતે દિવ્ય ભાવ એને આત્મસાત કર્યો હોય. આ ઇતિહાસમાં ઘણા એવા દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે તમે જુઓ કે આ ગોરો કુંભાર કે નરસિંહ મહેતા કે જલારામ બાપા કે બાપા સીતારામ, આપણે જે ભક્તો મહાન સંતો થઈ ગયા જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, તો એવા સંતોના જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે પણ આપણને પ્રતીતિ થાય કે વાત તો સાચી છે, કે એમણે પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે પણ ભગવાને સાથ તો પાછો આપ્યો છે. હવે આ લાધીબાઈની પરીક્ષા કરવાનું નક્કી કર્યું મહારાજે. એકવાર આ લાધીબાઈ મહારાજે કીધું કે લાધીબાઈ તમે આજ્ઞા માનશો? તો લાધીબાઈ કે શીર સાંટે આજ્ઞા પાળીશું. તો મહારાજ કે શીર કરતા પ્રતિષ્ઠા મોટી છે? તો લાધીબાઈ કે તો પ્રતિષ્ઠા સાંટે, બસ તમારી આજ્ઞાનું તો પાલન કરવાનું જ હોય ને. જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હતો. તો મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, તો આમ જો આ ચૂડી ચાંદલો કરીને લાલ ગવન પહેરીને ઊભી બજાર છે ને પાણીને બેડું ભરીને લઈ આવો. હવે લાધીબાઈ હતા ને એ પોતે વિધવા હતા. વિધવાથી ચૂડી ચાંદલો થાય નહીં, લાલ ગવન પણ ઓઢાય નહીં અને ઊભી બજાર જ જવાય જ નહીં, લોકો ફોલી ખાય. પણ આ લાધીબાઈના મનની અંદર થોડોક પણ ખચકાટ એ પેદા થયો નહીં. એમણે તો હાથમાં ચૂડીઓ પહેરી, કપાળમાં કંકુનો ચાંદલો કર્યો, લાલ ગવન ઓઢ્યું અને માથે આમ તાંબાનું બેડું લઈને કીર્તન ગાતી ગાતી પાણી ભરવા ગઈ. તે કોઈકે કીધું કે લાધી ગાંડી થઈ ગઈશ? તે કોઈએ લાધીને મશ્કરીમાં કેવું કીધું કે લાધી કોનું ઘર માંડ્યું? લાધીએ તો મશ્કરીની પરવાઈ ન કરી અને પાછો જવાબ શું આપ્યો? જો પ્રાપ્તિનો કેફ હોય ને, એ વિચાર હોય ને તો આવી જ જાય જવાબો, શબ્દો આપે આપ સરી પડે. જવાબમાં કીધું પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું.
અને બેવડું ભરીને પોતે લાધીબાઈ બર બજારે થઈને મહારાજની પાસે આવ્યા. મહારાજો તો પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા, પરીક્ષામાં પાસ થઈ ગયા. અને મહારાજને તે મોળા હરિભક્તો જો પાલવે નહીં, એમણે તો આવા શૂરવીર હરિભક્તોની સેના ઊભી કરેલી. શીર સાંટે નટવરને વરવાનો અહીંયા ખેલ હતો. રીતસરનું આ યુદ્ધ જ કહી શકે ને, પણ તમે જો કોઈનું જોઈને આ યુદ્ધમાં ન ઉતરાય તો અહીંયા તો કટકા થઈને પડવાની તૈયારી હોય એનું જ કામ. અને લાધીબાઈ એ તૈયારી દેખાડીને એટલે શ્રીજી મહારાજની એમને પ્રસન્નતા પ્રાપ્ત થઈ. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર એ આવી જ તે મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય રાખવાનો છે. આવા જ તે એક નારી ભક્ત હતા જમકુબા. હવે પોતે ઉદયપુરના રાણી, રાજમહેલ છોડીને મહારાજના આશ્રિત બન્યા છે. અને પાછું ગઢપુરની અંદર દાદા ખાચરનો દરબાર. હવે એમના બેન જીવુબા ને લાડુબા સાથે રે. હવે નમ્રતા એવી ને કે ઘરનું બધું કામ એ કરે, એટલે ક્યાં સુધી સેવા કરે, છાણ વાસીદું અને સાફ સફાઈ, નાનામાં નાની સેવા આ ઉદયપુરના રાણી જમકુબા કરતા. આન પોતાની રજવાડી ભૂતકાળને પણ વાસીદાન પેઠે વાળીને ક્યાંય દાટી દીધો. અને નક્કી જ કરેલું હતું કે આ દેહે કરીને ભગવાનનું ભજન જ કરવું છે, ભગવાનને જ રાજી કરવા છે. અને મહારાજે એમને માથે મુંડન કરાવીને ધોળા વસ્ત્રો પહેરાવેલા અને માતાજી એવું નામ પણ પાડેલું જેથી કોઈ એમને શોધી ન શકે, કોઈ એમને પકડી ન શકે. એટલે મુંડન કરેલું અને નામ નવું કરી નાખ્યું, જમકુબાનું માતાજી કરી નાખ્યું. એટલે કઈ વાંધો જ ન આવે. તો એકવાર છે ને લાધીબાઈ આવું ગરડા આવે અને મહારાજે માતાજીને કીધું કે તમે છે ને લાધીબાઈ જોડે ભુજ જાઓ અને ત્યાં એમની જોડે રહેજો. હવે માતાજી લાધીબાઈ જોડે ભુજ પોતે આવ્યા અને બંને એક જ ઓરડીમાં સાથે રહે, ઘરનું બધું કામકાજ કરે અને હરિભક્તિ કરે પોતે. અને બંનેનો જીવ એવો એકમેક થઈ ગયો ને એવો ભળી ગયો. એટલે બંને નક્કી કરી નાખ્યું, આ ભુજના લાધીબાઈએ અને આ ઉદયપુરના જમકુબા એટલે માતાજીએ, કે હવે આપણે બંને છે ને સાથે જ દેહ છોડવાનો અને સાથે જ ગામ જવાનું નક્કી કરવું. તો આમ તો સ્વાભાવિક તે અઘરું કહેવાય, પણ સાથે દેહ છોડીને ભગવાનમાં ધામમાં જવું એ નક્કી કરવું એ કેટલી મોટી વાત કહેવાય. હવે આપણે સ્વાભાવિક રીતના આપણા પરિવારના સભ્યોથી કંઈક છૂટા થોડાક 1-2 દિવસ પડવાના હોય તોય આપણે બધી ચિંતા કરતા હોય, પણ આ તો એક સાથે ભગવાનના ધામમાં જવાનો સંકલ્પ કર્યો. પણ એ મોટી વાત કે આ બે ભક્તોને મન મહારાજની કૃપાથી સુલભ હતી. એટલે લાધીબાઈએ જ કીધું, માતાજી તમે પહેલા ધામમાં જાઓ, પછી હું આવું છું, તમે મોટા છો, તમારો અધિકાર પહેલો. તે માતાજી કે આપણે સાથે જ દેહ છોડીએ. તો બંને એક સાથે દેહનો ત્યાગ કર્યો અને એક જ ચિતામાં બંનેનો અગ્નિ સંસ્કાર થયો. અને ભુજમાં માતાજી જે ઓરડીમાં ધ્યાન કરતા એ ઓરડી આજે પણ માતાજીની ઓરડી તરીકે ઓળખાય છે. જ્યારે પણ આપણને ભુજ જવાનો એ આપણને યોગ મળે, સમય મળે તો ત્યારે આપણે દર્શન પણ કરી શકીએ છીએ. અને ખરેખર આવા ભક્તોના દર્શન ને આવા પ્રસંગો સાંભળવાથી, એક ચરિત્રો સાંભળવાથી આપણને પણ એ કેફ આવી જાય, આપણને પણ આપણા જીવમાં બળ આવી જાય. કારણ કે કેટલા અપમાનો સહન કર્યા છે આ બધા ભક્તોએ, માન સન્માનનો ત્યાગ કર્યો છે. બસ એક જ વિચાર, ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને રાજી કરવા છે. અને આ લાધીબાઈની અને માતાજીની તે આવી પાવન કથાઓ ઘણા બધાને આજે પ્રેરણા આપે છે. આપણે એમનું ચરિત્ર કે પ્રસંગ નથી એટલા બધા જોયા, એમના પ્રસંગો તો ઘણા બધા છે, લાધીબાઈના તે માતાજીના જમકુબાના તે. પણ ટૂંકમાં આપણે 1-2 પ્રસંગની વાત કરી, પણ એ પ્રસંગ પણ આપણને ઘણી બધી એ દિવ્ય પ્રેરણાઓ આપે છે. અને ભગવાન તો કેવા છે, ભગવાન તો કૃપાના સિંધુ છે અને કૃપાએ કરીને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે. તો હવે તો આપણો એક જ લક્ષ્ય હોવો પડે કે આપણે ભગવાનમાં જોડાઈએ. એક છે ને બ્રાહ્મણ હતો, હવે પોતે બ્રાહ્મણ ધર્મને પોતે અનુસરીને શુભ કાર્યો કરવાને બદલે છે ને પોતે દુરાચારી બનેલો. એટલે લોકોએ તેને ગામમાં જ કાઢી મૂકેલો અને ગામ બહાર એક ઝૂંપડી બાંધીને પોતે રહે. એકવાર છે ને ગામમાં મહારાજના ઘણા બધા ત્યાગીઓ સાધુઓ સત્સંગના પ્રચાર માટે આવેલા. અને જો શ્રીજી મહારાજની એક વિશેષતા આપણને ખ્યાલ આવે છે કે શ્રીજી મહારાજે સંતોને ભક્તોને એ વિચરણમાં મોકલે છે. શા માટે? એક જગ્યાએ એક સ્થાનમાં તે ભજન ભક્તિ કરવી એમ નહીં, એ પોતે વિચરણ કરે તો ભક્તોને સમાગમ થાય, સાચી વાત બધાને સમજાય અને જ્ઞાન મળે
અને શું કરવાનું છે ને મનુષ્ય દેહથી એની સુગમતા પણ એને પ્રાપ્ત થતી જોવા મળે છે. એટલે આ ભગવાને પણ વિચરણો કરેલા છે અને ભગવાન એવા સંતો ભક્તોને પણ આજ્ઞા કરેલી. અને ગામના લોકોને સત્સંગની વાત કઈ ત્યારે ગમી નહીં, અને ન ગમી તો કઈ નહીં, પણ એમને તો વેવો વિરોધ કર્યો. અને આ બધા ત્યાગીઓ સાધુઓ હતા કે જે કઈ દાન ધર્માદો એ લેવા માટે નહોતા આવેલા. મહારાજના ઉપદેશો હતા, એ ઉપદેશો જ કહેવા માટે આવ્યા હતા. અને એમની ભાવના તો સારી હતી, છતાં પણ એમના વગર વાંકે માર ખાવો પડ્યો. પણ મહારાજની જો આજ્ઞા હતી કે હિંસા નહીં કરવાની, ક્રોધય નહીં કરવાનો, અને બીજા વડે અયોગ્ય આચરણ થયું હોય તો એના ઉપર ક્રોધ નહીં કરવાનો, અને ક્રોધે કરીને કોઈના અંગને ઈજાય નહીં કરવાની, અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. એટલે સાધુ એ તો શાંતિથી માર સહીને બધાય લીધો ને ગામનો પછી ત્યાગ કર્યો. હવે ગામ બહાર તો બધા સાધુઓને પેલા દુરાચારના લીધે ગામ બહાર કઢાયેલો જે બ્રાહ્મણ હતો ને એને જોયા. એટલે સાધુઓની તો આવી હાલત જોઈને બ્રાહ્મણને લાગણી થઈ ગઈ. એટલે એણે તો એમને હાથે હાથ જોડીને પ્રાર્થના કરી કે જો આપ સૌ 2 ઘડી મારા ઝૂંપડામાં આરામ કરો અને મારી થોડી સેવા તમે સ્વીકારો. એટલે સાધુએ તો એની જે પ્રાર્થનાનો સ્વીકાર પછી કરે છે ને ઝૂંપડીમાં બધો આશ્રય લીધો. અને સ્વામિનારાયણના સાધુઓ હતા એટલે બ્રાહ્મણે તો એનાથી થાય એટલી બધી બધાની સેવા કરી. અને ગામના લોકો એનાથી બીતા હતા એટલે કોઈ અહીંયા સાધુઓને તે કાંઈ સતાવવાની હિંમત તો કરી નહીં. હવે સાધુઓ તો પોતે સ્વસ્થ થઈ જાય છે એટલે એમણે તો જવાની રજા માગી. એટલે બ્રાહ્મણ જે હતા ને એમના પગમાં એક ઢગલો થઈને પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. એટલે સાધુઓ હતા એને કીધું કે આ તો બ્રાહ્મણ સારો છે, આટલી બધી સેવા કરે છે, અને આ કેમ રડે છે? એટલે કારણ પૂછ્યું ને એટલે કઈ વાત પણ છુપાવ્યા વગર છે ને બધી એના કુકર્મની વાત કરી નાખી. એટલે સાધુએ બધું આશ્વાસન આપ્યું અને કીધું કે જો આ છે ને અમે ખોટું આશ્વાસન આપતા નથી, અમે ખરેખર હું જાણવી શીવી અને ઉદ્ધારની સ્વાભાવિક રીતના ભગવાન પાસે અમે પ્રાર્થના કરીશું. અને સાધુએ કીધું કે જો તમે વડતાલ આવો અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને મળો, અને આ તમારા જેટલા પણ પાપો છે ને એની તમે કબૂલાત કરો અને નિષ્કપટપણે વર્તશો તો એ દરેક પ્રકારના પાપો એ નિર્મૂળ થઈ જશે. અને પછી તો સાધુઓ વડતાલ ગયા. અને વડતાલમાં એ વખતે તે બ્રહ્માનંદ સ્વામી હવે મહારાજની આજ્ઞાથી મંદિર બાંધતા. તો મહારાજે કીધેલું કે નાનકડું મંદિર બંધાવજો. પણ બ્રહ્માનંદ સ્વામી મહારાજ ઉપર એવો વિશ્વાસ ને કે એમણે વિશાળ મંદિરનું બધું આયોજન કરેલું. હવે મંદિર બાંધવાના પૈસા તો હતા નહીં, પણ પૈસાની સ્વામીને કઈ ચિંતા નહોતી, કારણ કે ગમે એવું સંકટ આવે ને પણ મહારાજનો સંકલ્પ છે એટલે મંદિર થવાનું જ છે. અને એવી એમને દ્રઢ શ્રદ્ધા પણ હતી. એટલે પૈસાની ભારે ભીડ પડી ને ત્યારે એમણે અંતરથી મહારાજને પ્રાર્થના કરી કે અબકી ટેક હમારી લાજ રાખો ગિરધારી. અને ગિરધારીએ લાજ રાખી. અને મહારાજે જો રૂપિયાનો ઢગલો કઈ લઈને આવેલા નહોતા, પણ વડતાલમાં એક નારાયણગીરી કરીને એક સાધુ રહેતા અને જોબન પગીના એ મિત્ર હતા. એટલે એની પાસે ઘણું બધું ધન હતું અને એને પ્રેરણા થઈ કે હું થોડાક મંદિરની અંદર મદદ કરું. એટલે એને એનો ભંડાર હતો ને છૂટો મૂકી દીધેલો. એટલે સ્વાભાવિક રીતના મંદિરનું કામ પૂરું થઈ ગયું. અને પછી મહારાજ પાસે પૈસા આવ્યા ને ત્યારે મહારાજે તે પાછી નારાયણગીરીને તે એ બધી રકમ હતી ને પાછળ આપવા માંડી, પણ એમને તો લીધી નહીં. અને કીધું કે મને તમે ખાલી આશીર્વાદ આપો. હવે આ મંદિરનું જે બાંધકામ હતું ને જોરશોરથી ચાલતું હતું. અને બ્રહ્માનંદ સ્વામી જાતે પોતે એ કામકાજ ઉપર દેખરેખ રાખે. અને જો ભગવાને મંદિરો બાંધ્યા, અને અત્યારે પણ આપણને જે હિન્દુ મંદિરો જોવા મળે છે ને એક ખરેખર એ કોઈ પથ્થર કે કોઈ સિમેન્ટ એનું કઈ બાંધકામ નથી, પરંતુ એ બાંધકામ રહ્યું ને એ મંદિરે જવાથી આપણા જીવનનું ઘડતર થાય છે ને આપણું બાંધકામ થાય છે. કયું બાંધકામ થાય? આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાનું બાંધકામ થાય છે મંદિરો દ્વારા. અને મંદિરે જવાથી એ શાંતિનો અનુભવ થાય છે, આપણને સૌ કોઈને અનુભવ છે. કારણ કે દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન એ આપણને મંદિરેથી જોવા મળે છે. બાળકોને સંસ્કારો, યુવકોને સંસ્કારો હોય, ગૃહસ્થ જીવનની અંદર આપણે કઈ રીતે વ્યાવહારિક રીતે આમ તો આ લોક અને પરલોક બંને વ્યવહાર સુધરે ને એવી કરુણા દ્રષ્ટિ ભગવાન અને સંત કરે છે. એના માટે મંદિરો આપણા જીવનમાં એક અગત્યનું સ્થાન ભજવે છે.
એટલે આ બ્રહ્માનંદ સ્વામી પોતે દેખરેખ રાખે, મંદિરનું કામકાજ પૂરજોશથી ચાલતું, એટલે કામ પણ કરતા. એટલે મંદિર માટે તો પોતે ચૂનો પીસવાની ચક્કી હતી અને સ્વામી ચક્કીના બળદોને હાકીને ચૂનો પોતે પીસતા. હવે એવી વખતે છે ને ઓલો બ્રાહ્મણ હતો ને એમની પાસે આવીને હાથ જોડીને ઊભો રહ્યો. એટલે સ્વામીનો દેખાવ એ વખતે જોવા જેવો હતો, કારણ કે અંગ ઉપર છે ને ચૂના પરના ડાઘ. હવે એક હાથમાં બળદની રાશ અને બીજા હાથમાં પોતે લખેલી કવિતાનો ગુટકો, અને કવિતા ગાતા જાય ને બળદ હાંકતા જાય. એટલે બ્રાહ્મણે જે સાધુઓને બતાવેલા ને એમણે આ સ્વામીએ બ્રાહ્મણની ઓળખાણ આપી બધી વાત કરેલી. એટલે બ્રાહ્મણે સ્વામીને પગમાં પડીને કીધું કે હું જો કુપાત્ર છું અને મારો તમે ઉદ્ધાર કેમ થશે, મને એ જ પ્રશ્ન છે. તે સ્વામીએ શું કીધું, મહારાજમાં વિશ્વાસ રાખ, મહારાજ તારો ઉદ્ધાર કરશે. અને બોલ સ્વામિનારાયણ. અને બ્રાહ્મણ બોલ્યો જય સ્વામિનારાયણ. અને આટલું કીધું અને એ બ્રાહ્મણને સમાધિ થઈ ગઈ. અને સ્વામીએ જાહેર ત્યારે કર્યું કે તારા બધાય પાપ એ માફ થઈ ગયા. હવે આ બનાવથી પછી તો આજુબાજુના પ્રદેશની અંદર પણ એ હલચલ મચી ગઈ અને કુપાત્રને પણ સમાધિ થાય છે. આ કેવી વાત! હવે આવી બધી વાતો છે ને બધી પ્રસરી ગઈ. તો મહારાજ તો સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરીને સભામાં બિરાજમાન હતા. અને ત્યાં જ તે વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે મહારાજને પ્રશ્ન પૂછ્યો. અને જો મહારાજના પ્રશ્નો અને સામે ભક્તોના પરમહંસોના પ્રશ્નોના જવાબો મહારાજે પોતે એના પ્રશ્નો પૂછેલા અમુક વખત અને એના જવાબ આપેલા. અને એકય વખત મહારાજે નો જવાબ આપ્યો ને એવું બન્યું. અને પાછું યથાર્થ ઉત્તર નો થાય ને તો મહારાજ એમ પણ કે બીજા પરમહંસો વિચારીને કહો. હવે એમની પાસે નો થાય એટલે પોતે એ પ્રશ્નનો જવાબ યથાર્થ કરે. આવી જ રીતના આ વાઘમોડિયા રામચંદ્રે મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જે આમ કુપાત્ર જીવ હોય તો આમ એને સમાધિ થઈ જાય તો એનું કારણ શું? કારણ કે કુપાત્ર જીવ હોય તો એને તો સમાધિ થવી જ ન જોઈએ, સુપાત્રો એને થવી જોઈએ. તે પછી તો મહારાજ છે ને આ બ્રાહ્મણના પ્રસંગના અનુસંધાનની અંદર જ જવાબ દીધો કે જો વર્ણાશ્રમમાં એ ધર્મ થકી બહાર વર્તતો હોય ને તેને લોક જાણે કુપાત્ર માણસ છે. પણ એ કુપાત્રને પણ ભગવાનનો ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે ને તો એનું વર્ણાશ્રમનો ધર્મ લોપ્યાનું પાપ નાશ પામે છે અને એ જીવ અતિ પવિત્ર થઈ જાય છે. એટલે ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે ને ત્યારે સમાધિ થઈ જાય છે. અને બીજો પુરુષ વર્ણાશ્રમમાં ધર્મ પાળતો હોય ત્યારે એને સર્વે લોક ધર્મ વાળો આમ જાણે. પણ જો એ ભગવાનનો અને ભગવાનના સાધુનો જો દ્રોહ કરે ને તો પંચ મહાપાપના કરનારા કરતા પણ વધુ પાપી છે. શા માટે? કારણ કે એ પંચ મહાપાપ કર્યા હોય તો સત્પુરુષને આશરે જઈને છૂટે છે. પણ આવું સત્પુરુષનો તે દ્રોહ કર્યો હોય તો કયા ઠેકાણે છૂટ્યાનો ઉપાય જ કઈ નથી. એટલે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે એવો પાપી હોય પણ એ અતિ પવિત્ર થઈ જાય છે અને એને સમાધિ થઈ જાય છે. અને જો સત્પુરુષનો દ્રોહી હોય અને ગમે એવો ધર્મ વાળો જણાતો હોય તો એ મહાપાપી છે. માટે લોક જેને પાપી જાણે છે ને એ પાપી નથી અને જેને ધર્મી જાણે છે ને એ ધર્મી નથી. તો જો આ ચરિત્ર આ ઉપદેશ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે જેને બાહ્ય રીતે આપણે ઘણા બધા નિયમ ધર્મનું પાલન એ કરતા હોય પણ જો અંતરમાં જ તે ભગવાનનો અને સંતનો જો રાજીપો આપણે પ્રાપ્ત કરી શક્યા ન હોય ને એવો વિચાર ન હોય તો ખરેખર આપણી અધૂરી સાધના કહેવાય. પણ જો પૂરી સાધના કઈ કહેવાય કે આપણે ગૃહસ્થ તરીકે આપણે એના નિયમ તો પાલન કરવાના જ છે, વર્ણાશ્રમની અંદર જે જે આપવામાં આવ્યા હોય એના બધાય, પણ સાથે સાથે એ સત્પુરુષનો દ્રઢ આશરો કરવાનો છે. તો ગમે એવા પાપ હશે ને એ બધાય નાશ થઈ જશે. અને જો ખરેખર મહારાજની કરુણા કેવી છે, અપરંપાર છે. વિચાર કરો ને તો તમે થાકી જાય એટલા બધા પ્રસંગો આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. આપણે એક બે પ્રસંગ કહીને આજનું આ પુરુષોત્તમ માસ કથા શ્રવણ પૂરું કરીએ. અને એકવાર છે ને મહારાજ પોતે હજામત કરાવવા બેઠેલા. તે એક છોકરો ત્યાં બેઠો બેઠો જોઈ રહ્યો હતો. એટલે છોકરાએ છે ને વાળંદને અગાઉથી કહી રાખેલું જો મહારાજના કેશ કાપ્યા પછી છે ને એક લટ મને આપજો. પણ એ વાળંદ તો વાત વાતની અંદર ભૂલી ગયો અને હજામત પતાવીને પોતે ચાલતો થયો. હવે વાળંદ જતો રહ્યો એટલે છોકરાએ તો રડવાનું શરૂ કરી દીધું. તો મહારાજે રડતો જોઈને એને બોલાવ્યો નજીક અને વહાલ કરીને પૂછ્યું કે તું રડે છો કેમ? તે છોકરાએ બધી વાત કરી
તો મહારાજ તો આ સાંભળીને પોતે હસ્યા અને કીધું કે અરે એમાં રડવાની શું જરૂર છે, લે આ મારી ચોટલી કાપી લે. તો છોકરો કે ઓહો, ચોટલી તો કોઈની કપાતી હશે, એ નો કપાય. તો મહારાજ પછી તો જાતે કાતર લીધી અને પોતાના આમ ચોટલીની એક છે ને લટ કાપીને છોકરાને આપીને રાજી કર્યા. તો જો બાળકો પ્રત્યે એ મહારાજને કેવો પ્રેમ હતો, એકલા બાળકો પ્રત્યે નહીં, આખી સૃષ્ટિ પ્રત્યે એવો જ પ્રેમ. અને કેવળ મનુષ્યો પ્રત્યે નહીં, પ્રાણી માત્ર પ્રત્યે આવો પ્રેમ હતો. તો ખરેખર આવા એ ભગવાન હતા અને એમને આવા ચરિત્રો કર્યા હતા. એમની કરુણા સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. મનુષ્યો ઉપર તો એમને કરુણા કરી, પણ બાળ પ્રભુ તમે જો ઘનશ્યામ પ્રભુએ ત્યારે પણ એ માછલીઓને પણ સજીવન કરેલી. જ્યાં પણ એવી બલિ થતી હોય તો તેને પણ ત્યારે ઉપદેશો મહારાજે આપેલા છે. અને બધાયનું કલ્યાણ થાય ને એમના મનની અંદર સતત આ એક વિચાર રહેતો હતો. એકવાર છે ને મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. હવે આસપાસ બધા હરિભક્તોની સભા મળીને બેઠેલી, તો એમાં વરસાદ છે ને ધોધમાર પડતો હતો. એટલે અતિશય વરસાદથી ઘણા બધાના ઘરો હતા એ બધા પડી ગયેલા. તે એવામાં એક માણસ છે ને બૂમો પાડતો પાડતો સભામાં આવ્યો કે બચાવો બચાવો બચાવો, મારું ઘર પડે છે, ઢોર બધા પાટડા નીચે દબાઈને મરી જશે. હવે આ સાંભળીને છે ને મહારાજે સભામાં બેઠાલા ને બધું કીધું દોડો એને તમે મદદ કરો. પણ કોઈ ઉઠ્યું નહીં અને કીધું ભગવાને ધાર્યું હશે એમ થશે. તો હવે સ્વાભાવિક રીતના જોવું કે ભગવાને શું ધાર્યું હશે. હવે એવું કહીને મહારાજ તો એકદમ બેઠા હતા ને ત્યાંથી ઉઠ્યા ને દોડ્યા અને વરસતા વરસાદની અંદર પેલા માણસને ઘેર ગયા અને પોતાના ખભાનો ટેકો આપી અને પડતા પાટડાને રોકીને ઉભા રહ્યા પોતે. અને પછી એમને ઘર ધણીને કીધું કે હવે ધીરે રહીને તું બધા ઢોર છે ને બહાર કાઢી લે, હું પાટડો નહીં પડવા દઉં. અને ઘર ધણીએ કે એક બાધાય ઢોર હતા એ બધાને બહાર કાઢ્યા. અને પછી મહારાજ ત્યાંથી ખસે છે અને એ ખસ્યા ને પાટડો પડ્યો અને ઘર જમીન દોસ્ત. જેમ આપણને પણ ખ્યાલ છે મહાભારતની અંદર એક કર્ણ હોય, ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યના એ બાણો દ્વારા અર્જુનનો રથ તો ક્યારેય નો ભસ્મીભૂત થઈ ગયો હતો, પણ એ રથની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિરાજમાન હતા ને એટલે એ રથને કંઈ થયું નહીં. અને ભગવાન હનુમાનજીએ પણ રક્ષા કરેલી હતી. પણ આ તો એ યુદ્ધ પૂરું થયું મહાભારતનું, એ 18 દિવસનું મહાભીષણ યુદ્ધ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે પેલા તું ઉતર હવે રથમાંથી. હવે નિયમ પ્રમાણે શું હતું, પેલા સારથીને ઉતરવું પડે પછી એ યોદ્ધાઓ એ ઉતરે. પણ અર્જુને કીધું કે ના ના તમે જ પેલા ઉતરો નિયમ પ્રમાણે. તે શ્રી કૃષ્ણ ભગવાને કીધું હું કહું એમ કર. પછી 2-3 વખત કીધું એટલે અર્જુને માન્ય અને પોતે ઉતર્યા. પછી જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે નીચે ઉતર્યા અને આખો ભડકે રથ બળી ગયો. મારા હવે શ્રી કૃષ્ણ ભગવાન સામે અર્જુન તો આમથી આમ બધે જોવે કે આ ક્યાંથી બાણ આવ્યું અને આ રથ કેમ ભસ્મીભૂત થઈ ગયો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે આ તો ક્યારનો બળી ગયો હતો, પણ આ તો હું વિરાજમાન હતો ને એટલે આ રથને કાંઈ થયું નહીં. અને એવી રીતના ભગવાને પણ આવી રીતના રક્ષા કરી એ ભક્તની. તમે વિચાર કરો, મૂંગા પ્રાણીઓ પ્રત્યે મહારાજને કેવો પ્રેમ હતો. હવે આ બધાય તો એક સ્વાભાવિક રીતના આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ બને, પણ જો સમગ્ર સૃષ્ટિ પ્રત્યે મહારાજના એ દિલમાં કેવી અપાર કરુણા છે. આપણને કરુણા હોય, દયા હોય, પણ કોના ઉપર? આપણને રૂપિયા આપ્યા હોય, આપણને મદદ કરી હોય તો એના ઉપર જ તે આપણને કરુણા હોય ને ભાવ હોય. બાકી આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવ જાગતો નથી. ભગવાન એનું સારું કરે, ભલું કરે એવી ભાવના આપણને નથી હોતી. પણ હા, આપણને મદદ કરી હોય ને તો આપણે પાછી કેવી કે આનું ભગવાન સારું કરે, બહુ સારો માણસ છે. પણ વિચાર કરો, મહારાજના મતે તો ગમે તેનો હોય, જીવ પ્રાણી માત્ર બધાયને એમને સારું થાય, એમના દિલમાં અપાર કરુણા જ એટલી જોવા મળતી. મહારાજે એકવાર મૂળજી શેઠને પૂછેલું કે તમને ગણિત કેવું આવડે છે? તે મૂળજી શેઠે શું કીધું, મહારાજ વ્યવહારમાં ખબ જોગવું આવડે. તે મહારાજે ફરી પૂછ્યું તમને આમ ક્યાં સુધી આમ ગણતા આવડે? તો મૂળજી શેઠ કે મહારાજ એકડા પછી 17 મીંડા ચડાવીએ ને ત્યાં લગીન ગણતા આવડે. તો મહારાજે હવે જે શબ્દો કહ્યા ને એ ખૂબ સમજવા જેવા છે. કારણ કે એમાં મહારાજની છે ને પરમ આપણને કરુણાતાના દર્શન થાય છે. અને મહારાજે મૂળજી શેઠને કીધું
કે અમારે તો એના કરતાંય વધુ અનંત જીવોનું કલ્યાણ કરવું છે ને આ પૃથ્વી પરના મુમુક્ષુ માત્રનું કલ્યાણ કરવું છે. અને અમારા સાધુના કે હરિભક્તના સંબંધમાં આવે ને એનું પાણી પીએ, એને પાણી પાય, એને જમાડે કે એનું જમે, એ બધાયનું કલ્યાણ કરવું છે. અને ભૂલમાં પણ જો કોઈએ સ્વામિનારાયણનું નામ લીધું હોય ને એનું પણ અમારે કલ્યાણ એ કરવું છે. તો જો મહારાજની આવી કરુણા હતી. એ સર્વજનના હિત કાજે, સર્વે જનના સુખ કાજે આ પૃથ્વી ઉપર પોતે પ્રગટ થયા અને એમના કરુણાના દર્શન આપણને એ થતા જોવા મળે છે. તો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે, આવા સત્સંગની પ્રાપ્તિ થઈ છે, આવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે કે જેમના ચરિત્રો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે કેટલા દયાળુ છે, કેટલા ભક્ત વત્સલ ભગવાન છે. તો આપણા જીવનની અંદર પણ આજના દિવસે આપણે જે પ્રસંગોની વાતો કરી, જે મહારાજના ચરિત્રોને ઉપદેશોની વાતો કરી, તો એ ઉપદેશો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ. જો પ્રથમ આપણે જે વાત કરી કે એ જે લાલદાસ ગોરાનો એ 7,000 રૂપિયા મહારાજે એ જે દિવ્ય ચરિત્ર શરૂ કર્યું ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે મહારાજને તો કોઈ જાતની કઈ કમી છે જ નહીં. પણ આ તો ભક્તોનું રૂડું થાય ને એ માટે ભગવાન એ માગે છે. બાકી ભગવાન માગે નહીં, ભગવાન તો આપે. અને ખરેખર ભગવાન જો આપણને આપે જ છે, આપણે ભગવાન સામે થોડાક સમર્પણ ભાવથી, નિર્દોષ ભાવથી જો જોડાઈએ તો ભગવાન અવશ્ય આપણને ઘણું બધું આપતા હોય છે, જાણતા કે અજાણતા. પણ મહિમા નથી ને એટલે આપણને એમ લાગે મેં કર્યું, મારાથી જ થયું. પણ ભલા માણા તાને બુદ્ધિ આપનાર, વિચાર આપનાર એ બધાય ભગવાન જ છે. હવે પાકિસ્તાનમાં તારો જન્મ થયો હોત તો તું એ મનુષ્ય દેહ કરીને આ લોકમાં અક્ષરધામમાં જઈ શકે? ન જઈ શકે, હું ન જઈ શકું, તમે કોઈ ન જઈ શકો. પણ આ તો ભગવાનનો યોગ થયો, આ ભરતખંડની અંદર જન્મ થયો. અરે ભલે અમેરિકા હોય કે પછી ફ્રાન્સ હોય કે જર્મની હોય કે ઇંગ્લેન્ડ હોય, પણ આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈને એ જ મોટામાં મોટી પ્રાપ્તિ કહેવાય. બાકી તો જો આ ભૌતિક સાધનો, ભૌતિક સુખ સુવિધાઓ તો એ બુદ્ધિએ કરીને બધુંય મળે. સારામાં સારું જમી શકો, સારામાં સારું ફરી શકો, સારામાં સારા મોજ શોખે કરી શકો, પણ એનાથી કલ્યાણ થોડું થવાનું. એમ ગમે એટલું તમે એ લૌકિક રીતે વિદ્યાઓ શીખો, અર્થ ઉપાર્જન કરી શકો, જીવન ધોરણ સુધે, દેહના લાલન પાલન પોષણ સારામાં સારું થઈ શકે, પણ આત્મકલ્યાણ થાય? આત્મકલ્યાણ થાય નહીં. એ તો આત્મકલ્યાણ કરવા માટે આવા સત્સંગ આપણને પ્રાપ્ત થયો અને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ, એ જ મોટામાં મોટી પ્રાપ્તિ કહેવાય. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે ભગવાનને જેટલું દઈએ ને ભગવાનને આપણે જેટલી ભક્તિ કરીએ ને એટલી ઓછી કહેવાય. બીજું ભગવાન એમાં આપણે આસક્ત થવાનું, દુનિયાની અંદર વિષયોમાં, પંચ વિષયો કયો તમે, ઇન્દ્રિયો, અંતકરણ, સ્વભાવોમાં આપણે આસક્ત નથી થવાનું, એમાં તો અનાસક્ત થવાનું. કારણ કે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ, તો આ જન્મ આપણે છેલ્લો જન્મ કરવો છે અને ભગવાનને રાજી કરીને અક્ષરધામમાં આપણે જવું છે. તો આવો એક સંકલ્પ આપણે રાખવાનો છે, જે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતની અંદર કીધું છે. અને બીજું આપણા જીવનની અંદર જેમ આપણે વાત કરી એ ભુજના લાધીબાઈની, એ વાત કરી આપણે એ જમકુબા ઉદયપુરના રાણી હતા, પણ છતાં પણ પોતે નિર્માનીપણે વર્તન કરી શક્યા અને ભગવાનને પ્રસન્ન કરી શક્યા. તો એવી રીતે આપણે પણ ભગવાનને પ્રસન્ન કરવાના છે. આ વિચાર સાથે જો ભક્તિ કરવામાં આવે તો અવશ્ય રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ. અને જો ભગવાન તો કૃપા સિંધુ છે, ભગવાન કૃપા સાધ્ય છે. એ કૃપા એ કરીને આપણે બાકી ગમે એટલા સાધનો કરો ને તોય આ ભગવાન મળે એવા નથી. જે આપણને મળ્યા છે તો બસ હવે મહારાજની કરુણા તો છે જ, તે અપરંપાર કરુણા છે, એનો પાર આવે એવો નથી. પણ હવે આપણે સાચી દાનતથી, સાચી નીતિથી, સાચા ભાવથી એ ભગવાનમાં જો જોડાઈએ તો અવશ્ય એ આપણે રાજી થઈએ, સુખી પણ થઈએ. અને એટલું જ નહીં, ભગવાનનો, સંતનો જો રાજીપો મળી જાય તો આ છતી દેહે આપણને અક્ષરધામ જેવું સુખ પણ પ્રાપ્ત થાય. તો આજના દિવસે આપણે આવા દિવ્ય ચરિત્રોની વાતો કરી, તો આવતીકાલે પણ આપણે આ પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર આગળ શ્રીજી મહારાજને એવા પ્રસંગોની
વાતો કરીશું, એવા ભક્તોની વાતો કરીશું કે જેથી આપણા જીવનની અંદર એ શાંતિનો અનુભવ થાય અને આ અધિક માસની અંદર, આ પુરુષોત્તમ માસની અંદર વિશેષ કરીને આપણને ફળ પ્રાપ્ત થાય એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.